ભગતજી મહારાજે એના જીવનકાળ દરમિયાન જે વિશિષ્ટ કાર્યો કરેલા છે એમાંનું એક કાર્ય એમણે ગુણાતીતાનંદ સ્વામીની અક્ષર બ્રહ્મપણાની ઓળખાણ આખા સત્સંગ સમાજને કરાવી. એ સમયમાં આ કાર્ય છે એ કરવું એ લોઢાના ચણા ચાવવા જેવું. એ સમયમાં આ કાર્ય કરવું એટલે દરિયાના મોજાની સામે તરવું એવું કઠણ. એ સમયમાં આ કાર્ય કરવું એ અત્યંત વિકટ સંજોગોમાં આખો સમાજ વિરોધમાં, અને એ વખતે આ કાર્ય કરવું એ કઠિન. એનાથી આગળ એ વખતે જે કાર્ય કરવું તે જે મેનેજમેન્ટ એ પણ આ વાત સ્વીકારવા તૈયાર નહોતું. એ સમયે ભગતજી મહારાજે આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એની ઓળખાણ આખા સત્સંગ સમાજમાં એ કરાવી. કેવું હતું એ વખતનું વાતાવરણ, કેવા હતા એ વખતના સંજોગો? ભગતજી મહારાજ છે એક વખત ઉનામાં ગુણાતીતાનંદ સ્વામી સાથે પધારેલા, અને એ વખતે આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એનો મહિમાની વાત કરતા તો ત્યાં એક કમા શેઠ હતા. એને આ વાત સાંભળીને છે ઉદ્વેગ થયો, અશાંતિ થઈ, અને એનું રિએક્શન શું આવ્યું? જાહેરમાં સભાની વચ્ચે કમા શેઠે ભગતજી મહારાજને છે એક લાફો માર્યો. આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ભગતજી મહારાજે આ અક્ષર બ્રહ્મપણાની મોરલી વગાડી એ સહેલી નહોતી. જ્યારે ગુણાતીતાનંદ સ્વામીની ઉંમર 80 વર્ષની થઈ એ વખતે ભગતજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી બે ગોષ્ઠી કરે કે સ્વામી હવે ઉંમર થઈ, તમારું આ સ્વરૂપ ઓળખાવો. એટલે સ્વામી કે સમય આવે ત્યારે જણાવીશું. અને પછી થોડા સમય પછી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મારે 80 વર્ષ થયા, હજી મારા ધામમાં લઈ નથી જતા, હવે છે જે મુખ્ય કાર્ય છે એ કરો. એ કહ્યું કે વચન પાળશો, આજ્ઞા પાળશો. એ વખતે ભગતજી મહારાજ કે સ્વામી આપ જે વચન કહો અમે પાળીશું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સત્સંગ સમાજમાં અમારું અક્ષર બ્રહ્મ પણાનું પ્રવર્તન કરો, કે અમે અક્ષર બ્રહ્મનો અવતાર છે એની વાત કરો. અને ગુણાતીતાનંદ સ્વામીના વચન પ્રમાણે ભગતજી મહારાજે છે એ આ વાત કરવા માંડી. આ સૂતું છે અક્ષર છે, આ બેઠું છે અક્ષર છે, આ જાય છે અક્ષર છે. એ વખતે આ વાત છે એ વખતનો સમય એવો હતો એટલે સ્વાભાવિક છે કે બધાને કદાચ સ્વીકાર્ય ન હોય. પ્રસંગ કેવો બને છે કે રાજકોટની મંગળજી શેઠ કરીને છે 200 હરિભક્તોને લઈ અને જુનાગઢ જાય છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળવા મળે, સમાગમ કરવા મળે. અને એ વખતે આ મંગળજી શેઠ છે એ મુખ્ય હરિભક્ત હતા, અને આ વાત કરે છે ગુણાતીતાનંદ સ્વામીના મહિમાની. અને એમને છે આમ મજા નથી આવતી. પછી ત્યાંના બધા હરિભક્તો હતા, ભગતજી મહારાજ સાથે મહુવાના હરિભક્તો હતા. એ લોકોના મુખ ઉપર આનંદ જોઈ અને પ્રશ્ન પૂછે છે ભગતજી મહારાજે કે આ બધાને આનંદ છે, એવો અમને આનંદ કેમ નથી આવતો? એ વખતે ભગતજી મહારાજ કે મંગળજી શેઠ, આ બધા ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ માને છે એનો આનંદ છે. એમને આનંદ પૈસાનો નથી, પદનો નથી, પ્રતિષ્ઠાનો નથી, પ્રસિદ્ધિનો નથી. એમને સમજણનો આનંદ છે, અને ગુણાતીતાનંદ સ્વામીનું સ્વરૂપ ઓળખાઈ ગયું એનો આનંદ છે.
તો જો આ સત્સંગમાં છે એ આપણે છે આ સત્સંગ કરીએ છીએ, પણ મૂળ અક્ષર બ્રહ્મ ગુણાત્યાન સ્વામીને આપણે ઓળખવાના, ત્યારે આપણે સાચો સત્સંગ થયો કહેવાય. ગુણાત્યાન સ્વામી એના ત્રીજા પ્રકરણની 26મી વાતમાં કહે છે કે આ સાધુને ઓળખે એના 2 પગલા અક્ષરધામ. પછી ભગવાન સ્વામિનારાયણ છે એના વચનામૃતમાં પણ આનો ઉલ્લેખ કરે છે. પ્રથમના 71માં અમે અમારું અક્ષરધામ પાર્ષદ સમગ્ર ઐશ્વર્ય લઈને આવ્યા છે અને આ વાત બીજાને કરવી એવી આજ્ઞા કરે છે. પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ યાદ આવે છે જ્યારે ગુણાત્યાન સ્વામીને દીક્ષાને 200 વર્ષ પૂરા થયા અને એ વખતે નડિયાદની બાજુમાં ડભાણ એ સ્થાનમાં એમને દીક્ષા આપેલી. ત્યાં આ ઉત્સવ ઉજવાયેલો અને એમાં પ્રમુખ સ્વામી મહારાજ છે સાંજની સભામાં પ્રતિજ્ઞા લેવડાવે છે કે આપણે બધા હરિભક્તોએ આપણા યોગમાં હોય એક જણને આ અક્ષર બ્રહ્મની વાત કરવી, સત્સંગની વાત કરવી અને સત્સંગમાં જોડવા. એ વખતે ગુણાત્યાન સ્વામીએ ભગતજી મહારાજને આજ્ઞા કરેલી અને પ્રમુખ સ્વામી મહારાજે આખા સત્સંગ સમાજને જાહેરમાં એ આજ્ઞા કરી છે. તો જો આપણે પણ આ વાતનું છે પ્રવર્તન કરવું, એનાથી લાભ શું? આપણને પાકું. આપણે સત્સંગમાં આગા પાછા થઈએ નહીં. ઓછા વત્તા આવવા જવાનું હોય તો આપણે ખટકો રાખીને આપણે વાત કરીએ એટલે આપણે તો ટાઈમે જવું જ જોઈએ. રવિ સભા કે પૂનમની સભા કે ગામમાં મંડળમાં સભા થતી હોય તો જો આપણને લાભ થાય, સૌથી વધારે લાભ આપણને થાય. ભગતજી મહારાજ છે આ વાત કરતા વંથળી ગામના કલ્યાણભાઈ એના દીકરા દેવજીભાઈ ગુણાત્યાન સ્વામીનો સમાગમ કરવા જુનાગઢ આવેલા અને ગુણાત્યાન સ્વામી તો કહે છે કે હવે બધી એ છે એ જવાબદારી ભગતજી મહારાજને સોંપી છે, ભગતજી મહારાજનો સમાગમ કરવા જાઓ. અને એ જ વખતે ભગતજી મહારાજ એ આ બધી ગુણાત્યાન સ્વામી અક્ષર બ્રહ્મ છે એ બધી વાત કરતા અને એ વખતે છે આ દેવજીભાઈને એવો સંકલ્પ થયો કે ગુણાત્યાન સ્વામી કહે છે કે તમે મૂળ અક્ષર બ્રહ્મ છો તો આ અક્ષર મુક્તો, અહીંયા બધા પધાર્યા છે, તમે બધા અક્ષર મુક્તો છો, બધા બ્રહ્મરૂપ છો, એકાંતિક છો, એને છે આ સાકરની પ્રસાદી આપો. એ વખતે બહુ થોડા હરિભક્તો હતા, આંગળીને વેઢે ગણાય હતા. એ વખતે ગુણાત્યાન સ્વામી કહે છે તમારે બધા અક્ષર મુક્તોને આ સાકરની પ્રસાદી જમાડવી છે, તમારો ભાવ એવો છે. એમ કરી ગુણાત્યાન સ્વામી છે એ પોતાના મુખમાં એ સાકરનો એ ગાંગડો મૂકે છે અને સ્વામી કહે છે કે તમામ અક્ષર મુક્તોએ છે આ સાકરનો પ્રસાદ ગ્રહણ કર્યો. તો જો આ હવે તેમ છતાંય દેવજી ભગત કલ્યાણભાઈના દીકરા, ખરેખર પરિવાર સત્સંગી, પણ એને શંકા રહી. કલ્યાણભાઈને પાકી નિષ્ઠા હતી પણ દેવજીભાઈને એની થોડી શંકા રહી. એ વખતે ભગતજી મહારાજ કહે છે કે તમારું શંકાનું સમાધાન તમે કાલે ઘરે જશો ત્યારે થશે. એ વખતે એમને કઈ સમજાયું નહીં અને બીજે દિવસે છે આ દેવજીભાઈ ઘરે જાય છે અને ઘરે જાય છે ને એ વખતે કલ્યાણભાઈ એ દેવજીભાઈને કહે છે કે તે કઈ સંકલ્પ કરેલો કે હા આ મને આ પ્રતિનિધિ આવતી નહોતી એટલે મેં સંકલ્પ કર્યો હતો એવા દર્શન થાય. એ વખતે કલ્યાણભાઈ કહે છે કે મને મહારાજે દર્શન દઈને કહ્યું કે આ ગુણાત્યાન સ્વામી અક્ષર બ્રહ્મ છે ને અક્ષર મુક્ત એ તમારી સાકરની પ્રસાદી જઈમાં. ત્યારે દેવજી ભગતને છે વિશ્વાસ આવ્યો, વિશ્વાસ બેસવો જોઈએ કે આ ગુણાત્યાન સ્વામી એ અક્ષર બ્રહ્મનો અવતાર છે. તો જો તો કામ થાય અને પછી છે એને સત્સંગમાં છે એ આનંદ આવવા માંડ્યો.